શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું અમારા આજના નવા બ્લોગમાં. તો ચાલો, જો અત્યારે અમે જઈ રહ્યા છીએ, મારા ફૈજી છે તેને દીકરીના ઘરે જઈએ છીએ, હિનાબેનની ઘરે. અને આજે અમારા નણંદ પણ આવી ગયા છે, સરપ્રાઈઝ આપે અમને. હાય, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ બધાને. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હાલો, હવે અમે જે ભાણીબેન ની ઘરે જાય છે. સરસ છે. તો જો બધા ગાડીમાં ગોઠવાઈ ગયા છે, પપ્પા આગળ બેઠા છે, અહીંયા ફુવા ને ભાઈ ને મમ્મી ને અહીંયા અમારા નણંદ, અહીંયા પરેશરીબેન. પરેશરીબેન, જય શ્રી કૃષ્ણ. સીધા છો ગાડીમાં? આ મોઢું તો બધા તારું. ઘરે જાઉં છું કે અહીંયા મમ્મા હામો. તાર ચશ્મા ક્યાં? ચશ્મા તો બધાને પહેરીને બતાવ કેવાક લાગે છે. ક્યાં ચશ્મા? પહેર તો ખરા, ખબર પડે કેવાક લાગે છે પહેરીને ચશ્મા. આમ જો ઊભી થાય છે ને ખરખી દેખાય તાર ચશ્મા. હરખા નથી પહેર્યા. વાહ, મસ્ત લાગે છે. પરેશબેન રેડી થઈ ગયા છે કા? જો હિનાબેન ની ઘરે આવી ગઈ છે. જો પરેશરી ને દિયા બે રમે છે. પૂજાબેન છે. નાસ્તો કરીને એકટાણું હતું ને અત્યારે. આજે સાતમ છે એટલે બધાને એકટાણું હતું, તો એકટાણું કરીને બેઠા છે. ને પરીબેન જો રમે છે. રિંકુનું તો ઇન્ટ્રોડક્શન કરાવ્યું છે. તો જો આ છે હિનાબેન, અને હિનાબેન ની ઘરે અમે આવ્યા છીએ. અને આ એના હસબન્ડ છે આશીષ કુમાર. અને આ છે અમારા પૂજાબેન. તો ચાલો, જો અત્યારે અમે લોકો આવી ગયો છે. હિનાબેન છે તેના બેનની ઘરે, પૂજાબેનની ઘરે. તો ત્યાં અમે લોકો અત્યારે જમવાનું છે તો ત્યાં આવ્યા છીએ. અને પરેશરીબેન જો આ નીચે ગાર્ડન છે તો એને અહીંયા હિંચકા લસરપટ્ટીને એવું ખાવાની બહુ મજા આવી ગઈ છે. તો જે એ રમે છે. આ જો મારા નણંદબા બેસી ગયા, થાકી ગયા લાગે કા? અને આ ભાઈનું નામ શું છે પરી? હે? તનિષભાઈ કા? અને પરીબેન જો લસરપટ્ટી ખાધા. હવે તો મમ્માને બતાવતો ક્યાં આવું. જો પરીબેન હમણાં લસરપટ્ટી ખાહે. વાહ વાહ, જો પરીબેન કેવા લસરપટ્ટી ખાય છે. મજા આવે છે કા? આ શું છે પરી? અહીંયા આવતો હે? ચંપલ કાઢો પેલા, ચંપલ કાઢો. ગણપતિ છે. જો પરેશરીબેન ઇન્ટ્રોડક્શન કરે. ગણપતિ બાપાનું અહીં મંદિર છે, સોસાયટી છે. પછી જો અહીંયા સ્વિમિંગ પુલ પણ છે. હા, હા,
હા બેસ જા હકાવું પકડજો હે તો નીચે ઉતરવું પરેશબેન જો એક જગ્યાએ બેસશે ને આમથી આમ ને વાન હવે સેચ્યા છો પાણી છે ને એમાં પાણી વાળા હાથ કર્યા ને પરીબેન જો અહીં સ્વિમિંગ પુલમાં છે ને એને અત્યારે નાહવું છે અત્યારે રાતે નવાય તો નહીં પછી એના અહીંયા જો બેસાડ્યા છે થોડીક વાર કા ન્યાય એમ ન કરાય એ ભાઈ મોટો છે યા તનિષભાઈ છે કા પાણી ઉડાડે છે પરીને ચાલો જો અત્યારે આવી ગયા છે પૂજાબેનની ઘરે આવી તો ક્યારના ગયા છીએ પણ જો હવે જમી કરવી આજે તો સાતમ હતું થોડો ઘણો ફરાળ કર્યો અને બાકી બધાએ જમી લીધું છે તો જો હવે બધા જમી ફ્રી થઈને બધા બેઠા છે बहुत बड़ा मंदिर है मदुराई में भी बहुत बड़ा है ये तिरुपति की हाँ ये तो मदुराई में भी वैसा है બોલો તમારું આખું ના થઈ વિડીયો બનાવી जय महाराष्ट्र જય મહારાષ્ટ્ર આ પૂજાબેનના સાસુ છે ને એને આ બધું હા આ લોકોને એવો રિવાજ છે કે કોઈ પણ પહેલી વાર આવે ને એટલે સાડી ને એવું આપે હા સ્લીપર પણ સાડી અને ચાંદલો કરી પૂજા દે દે તું